અમરેલી અંધાપા કાંડ કેસમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે આરોગ્ય સચિવને રૂબરૂ રિપોર્ટ સાથે દિલ્હી હાજર રહેવા સમન્સ. અમરેલીમાં 6 મહિના પહેલા એક એવો બનાવ બન્યો હતો જેને લઈને સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો હતો. અમરેલીની ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાંતાબા હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવવા આવેલા લોકોને ઓપરેશન બાદ આંખે દેખાવાનું બંધ થઈ ગયું હતું. દર્દીઓની તબિયત લથડતા તેમને અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં અંધાપા કાંડ બહાર આવતા જ તે સમયે સરકાર દ્વારા તપાસ કમિટીની રચના કરીને મામલો શાંત કરી દીધો હતો. જો કે આ તપાસ કમિટી દ્વારા હજુ સુધી કોઈ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો નથી, ન તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ મુદ્દે માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા તાત્કાલિક પીડિતોને ન્યાય મળી રહે તે માટે તારીખ 17 ડિસેમ્બર 2022ના રોજ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દિલ્હીમાં પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. માનવ અધિકાર ભંગની ફરિયાદમાં આયોગે ગંભીર બનાવમાં નોટિસ કાઢી રાજ્યના આરોગ્ય સચિવ પાસે 4 અઠવાડિયામાં એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો હતો અને આયોગ દ્વારા પ્રાથમિક તપાસ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા દરેક ભોગ બનનાર પીડિતાને ₹50 લાખનું વળતર રાજ્ય સરકાર આપે અને ફરજમાં બેદરકાર ડોક્ટર સામે ફોજદારી અને ખાતાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગણી આયોગ સમક્ષ પિટિશનમાં કરવામાં આવી હતી. અમરેલીમાં આવેલી જિલ્લા કક્ષાની શાંતાબા હોસ્પિટલમાં બનેલા અંધાપા કાંડ બાબતે રાજ્યના આરોગ્ય સચિવ ગાંધીનગર દ્વારા સમય મર્યાદામાં રિપોર્ટ રજૂ ન કર્યો હતો. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે આ મુદ્દાને ગંભીરતાથી લઈ ચીફ સેક્રેટરી અને આરોગ્ય સચિવને અંતિમ નોટિસ આપી 4 અઠવાડિયામાં તાત્કાલિક રિપોર્ટ સબમિટ કરવા નિર્દેશ જાહેર કર્યો છે. પણ આયોગના નિર્દેશ મુજબ 4 અઠવાડિયામાં અને રિમાઇન્ડર નોટિસ બાદ પણ આયોગના નિર્દેશનું પાલન કરવામાં નથી આવ્યું, જેથી આરોગ્ય સચિવના આવા અયોગ્ય વર્તનથી નારાજ આયોગ આકરા પાણીએ થતા રાજ્યના આરોગ્ય સચિવને ફટકાર લગાવી રૂબરૂ દિલ્હી આયોગની ઓફિસે રિપોર્ટ સાથે હાજર થવા સમન્સ કાઢેલું છે. અમરેલી ખાતે આવેલી શાંતાબા હોસ્પિટલમાં તારીખ 12 થી 15 ડિસેમ્બરના રોજ આંખના મોતિયાના ઓપરેશન કરેલા 25 જેટલા દર્દીઓને આંખમાં ન દેખાતું હોવા બાબતની ફરિયાદ સામે આવી હતી. જે પૈકી 15 જેટલા દર્દીઓને અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની હોસ્પિટલમાં વધારે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા. આજની તારીખે પણ દર્દીઓને આંખમાં દેખાતું નથી. હોસ્પિટલમાં જવાબદાર લોકો સામે પગલાં ભરવા, કાર્યવાહી કરવા આરોગ્ય મંત્રીએ તપાસ માટે કમિટીની રચના કરી હતી. પણ સમિતિએ શું તપાસ કરી, શું ભલામણ કરી, કોઈને જવાબદાર ઠેરવ્યા કે નહીં તેનો કોઈ જ અહેવાલ બહાર પાડવામાં આવ્યો નથી. રાજ્ય સરકાર અને તેના ઉચ્ચ અધિકારીઓ પણ મગનું નામ મરી પાડતા નથી અને સૌ કોઈ મૌન થઈ તમાશો જોયા કરે છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે પોતાના સમન્સમાં જણાવ્યું છે કે આ કાર્યવાહી કમિશનની અગાઉની કાર્યવાહીના ક્રમમાં વાંચવામાં આવશે. આ કેસમાં કમિશને સંબંધિત સત્તાધિકારીઓને એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે નિયત સમયગાળો વીતી જવા છતાં પ્રાપ્ત થયો ન હતો. આ બાબતની કમિશનને ગંભીરતાથી નોંધ લીધી છે અને તેની રજિસ્ટ્રીને સંબંધિત સત્તાધિકારીને સમન્સ પાઠવી કાર્યવાહીનો અહેવાલ કમિશનને સબમિટ કરવા માટે અંતિમ ઉપાય તરીકે સમન્સ જારી કરવાનો નિર્દેશ આપે છે. આરોગ્ય સચિવ દ્વારા 4 અઠવાડિયામાં રિપોર્ટ સબમિટ કરવામાં નિષ્ફળ જવા પર કમિશને માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993ની કલમ 13 હેઠળ પ્રક્રિયા શરૂ કરી છે. આ મુદ્દે માહિતી માટે અને સૂચનાનું જરૂરી પાલન સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહીની એક નકલ સંબંધિત રાજ્યના મુખ્ય સચિવને પણ મોકલવામાં આવી છે. અગાઉ આપેલ રિમાઇન્ડરમાં આયોગ દ્વારા સ્પષ્ટ કહેવાયું હતું કે આગામી સમયમાં જો રાજ્ય સરકારના અધિકારીઓ સમય મર્યાદામાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ નહીં કરે તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમન્સ કાઢી રિપોર્ટ સાથે રૂબરૂ દિલ્હી ખાતે બોલાવી શકે છે. છતાં પણ ગંભીરતાથી ન લેવાતા આખરી ઉપાય તરીકે આયોગે કાર્યવાહી કરી આરોગ્ય સચિવને રૂબરૂ રિપોર્ટ સાથે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. જયંત દાફડા સાથે નવજીવન ન્યૂઝ, અમરેલી.